तम से अहिताए तम से अबोहिए। अनंतकारी अनंत करुणाना सागर चरम तीर्थपति देवादिदेव श्री महावीर स्वामी परमात्मा प्रथम आचारांग सूत्रनो महिमा वर्णवता आज आपणे आगळना श्लोक पर विचारणा करीशुं। भगवाने बहु सरस मजानी बात लखी, तम से अहिताए। आ तारा अहित माटे छे। तारा आत्मानु जे अहित छे ए एनाथी तू पाछू फर अने तारा आत्मा माटे अहित शुं छे एनी वात आजे शास्त्रकार भगवान करी रह्या छे। अने बीजा नंबरनी अंदर तम से अबोही आए एटले तारा आत्मा माटे क्यांक ए सारूं पण छे तो खराब शुं छे अने सारूं शुं छे एनी वात ए शास्त्रकार भगवान तो आगळ करी रह्या छे। આપણે આપણા જીવનની અંદર જ્યારે પણ કોઈ ડિસિઝન લઈએ છીએ ને નિર્ણય તો એ નિર્ણય ત્રણના આધારે લઈએ છીએ। નંબર 1 આંખના આધારે, નંબર 2 મનના આધારે અને નંબર 3 અંતઃકરણના આધારે। આ ત્રણના આધારે આપણા ડિસિઝન્સ થતા હોય છે। આપણે જ્યારે પણ આંખના આધારે ડિસિઝન લેતા હોઈએ, આંખથી કોઈ વસ્તુ જોવાઈ ગઈ, આંખને એ વસ્તુ ગમી ગઈ અને તરત જ આપણે ડિસિઝન લઈ લીધું કે નહીં આ વસ્તુ મને જોઈએ છે। ન પછી તમે તમારા મનની સાંભળવાની ઈચ્છા રાખો છો, આ વસ્તુ આપણને જોઈએ છે નથી જોતી એનું પણ કોઈ આપણે વિચારણા નથી કરતા, બસ એક આંખને વસ્તુ ગમી ગઈ અને વસ્તુ ગમી ગઈ આપણે લઈને આવી। ભગવાન શું કહે છે, ગુરુ ભગવંતો શું કહે છે, માતા પિતા શું કહે છે, અરે મારા સંસ્કારો શું કહે છે એ પણ આપણે વિચારવા માટે તૈયાર નથી। બસ એક ડિસિઝન લઈ લીધું કે નહીં મારા આંખને આ વસ્તુ ગમી ગઈ છે અને એ વસ્તુની પ્રાપ્તિ માટે તમે દોડ્યા। વિચારી લેજો તમારા જીવનની અંદર જેટલું પણ પરચેસિંગ છે, પરચેસિંગ સમજો ને, ખરીદી, એ કોના આધારે? જેટલી પણ પરચેસિંગ છે એ આંખના આધારે। આંખને જામી જાય, આંખને ગમી જાય, આંખને મન મોહી લે એટલે આપણે શું કરીએ છીએ? લઈ લઈએ છીએ। ભગવાન કહે છે કે આ આંખથી લેલા ડિસિઝન્સ, આંખથી લીધેલા ડિસિઝન્સ ભગવાન કહે છે હંમેશા આપણા અહિત માટે જ થાય છે, અહિત માટે જ થાય છે। તમારી પાસે મોબાઈલ છે, સારું છે, ચાલે છે અને છતાંય તમારી બાજુમાં નવો મોડલ દેખાયો, નવો મોબાઈલ દેખાયો, આંખને એ ગમી ગયું, શું થાય? ડિસાઈડ કરી લીધું કે હવે લેવું તો આવું જ દે। કપડાં સારા હતા, બહુ સરસ તમને શોભતા હતા, બધું હતું, ખબર પડી કે આ કપડાની આ ફેશન આવી નીકળી છે અને આપણા કપડાં આપણને જૂના લાગ્યા અને તરત એ આંખને ગમી ગયેલા કપડાં એ લેવા માટે આપણે દોડી ગયા। અથવા તો ક્યાંક કોઈ પિક્ચરમાં જોઈ લીધું કે કોઈ હીરોએ આવા કપડાં પહેર્યા છે અને કોઈ હિરોઈને આવા કપડાં પહેર્યા છે અને એ લેવા માટે આપણે, તમારા મકાનનું ઇન્ટિરિયર સારું હતું પણ તમારા મકાનના ઇન્ટિરિયર કરતાં બીજા કોઈના મકાનનું ઇન્ટિરિયર તમે જોયું, તમે કહ્યું અરે હી ડિઝાઇન ખાસી આ, હી કલર ખાસો આ, હી હેડો ખાસો હોય અને તરત જ તમારા મનની અંદર ચાલુ થઈ ગયું કે નહીં હવે દિવાળી અચેલા લ્યો એટલે વળી પાછો મળે
હે? અરે ખિસ્સાને ગમે ન ગમે, આંખને એકવાર ગમી ગયું એટલે પછી મનની અંદર ચાલુ થઈ જાય કે નહીં હવે આવું જ જોઈએ છે, ચાલુ જ થઈ જાય ઓન ધ સ્પોટ. તમે ગમે તેટલો રોકવાનું કહ્યું, આંખને ગમી ગયું અને પછી આંખને એકવાર ગમી જાય તો વિચાર પણ શેના આવે? અને જ્યાર સુધી ન થાય ત્યાં સુધી મનને ચેન પણ. સાચું બોલો ને? તમારા લગભગ નિર્ણયો બધા કોના આધારે? આંખના આધારે. હા કે ના બોલો? લગભગ બરાબર ને? નહીં, સાચું બોલો તમે. રાવણ પાગલ બન્યો કોના કારણે બન્યો બોલો? આંખના કારણે. મંદોદરી પોતે કે છે, અરે મંદોદરી જેવી મંદોદરી સતીવ્રતા સ્ત્રી, પવિત્ર સ્ત્રી, ડિવોટેડ સ્ત્રી, એના જેવી સ્ત્રી એ પોતે કે છે કે સ્વામીનાથ મારામાં શું એવી કમી છે કે તમે ઓલી સીતા પાછળ પાગલ થયા છો. અને રાવણે કોઈની સાંભળી નહીં, પોતાના સગા ભાઈની પણ ન સાંભળી, સગા ભાઈને છોડો પોતાના સગી પત્નીની પણ ન સાંભળી, અને આંખના પાપે રામ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો, બેસી ગયો, અને શું થયું? આખી રામાયણનો સર્જન થઈ ગયો. સૌથી વધારે ખર્ચો તમારા જીવનની અંદર, તમારા ખીચાને શેક સૌથી વધારે કોના કારણે આવે છે? આંખના કારણે. આંખ જરૂરી છે, હું ના નથી પાડતો, મને પણ આંખ જોઈએ, મને પણ અહીંયા ઉપરથી નીચે આવ્યો તો કોના આધારે આવ્યો? આંખના આધારે. ઠીક છે, એની જરૂરત છે, પણ એના આધારે નિર્ણય એ બહુ માર ખાવા વાળો છે. બોલો ને, દ્રૌપદીનું શું થયું? બોલો ને, દ્રૌપદીના વસ્ત્રનું હરણ, એની પાછળનું કારણ શું? બરાબર ને? આંખના જ કારણે. આંખના જ કારણે. એને જોયું કે દુર્યોધન પડી ગયો છે, પાણીની અંદર પડી ગયો છે, એને લાગ્યું કે આ કાચની સ્પર્શ છે, પણ એ કાચની સ્પર્શ નથી, પણ પાણી હતું. એને તરત પગ મૂક્યો અને પાણીમાં પડ્યો, અને ગોખલે ઊભી ઓલી દ્રૌપદી હસે છે, અટ્ટહાસ કરે છે અને કહે છે કે અંધાનો દીકરો અંધો. અને ઓલાને મનની અંદર આવી ગઈ ચોટ, અને ભર સભાની અંદર દ્રૌપદીની લાજ લૂંટાઈ ગઈ. એક ખાલી આંખના કારણે આખી રામાયણ, એક ખાલી આંખના કારણે આખી મહાભારતનું સર્જન થઈ ગયું. જોઈ લો, તમારી સવારથી લઈને રાત સુધીની પ્રવૃત્તિ, આખી દિવસની પ્રવૃત્તિ તમારી જોઈ લો. તમારી પ્રવૃત્તિ કો તો પ્રવૃત્તિ, તમારો વ્યવહાર કો તો વ્યવહાર, તમારી વાણી કો તો વાણી, તમારો આહાર, તમારો વિચાર, તમારો વિહાર. બોલો ને, કોના આધારે? કોના આધારે બોલો? આંખના જ આધારે. એટલે આપણે આપણું ફાઇનલ ડિસિઝન કોને આપી દીધું? અને એના જ કારણે ભગવાન કે છે આંખથી આપેલા ડિસિઝનો, આંખના કારણે લીધેલા ડિસિઝનો બધા આપણા અહિત માટે જ થયા છે. અને આંખ હંમેશા સાચી હોય એવું નથી. આંખ છે ને ખોટી પણ હોય છે. બરાબર? આંખેથી જોવાયેલું ખોટું પણ હોય. માનો છો? આંખેથી જોવાયેલું, ભલે તમારા કોર્ટની અંદર આઈ વિટનેસ ચાલે, આઈ વિટનેસ, આંખેથી જોવાયેલું ત્યાં સત્ય એને પુરાવો તરીકે ગણવામાં આવે, પણ ક્યારેક આંખથી જોવાયેલું પણ ખોટું હોઈ શકે. હા કે ના? હોઈ શકે. જાણે એક્ઝામ્પલ આપો. તમારા આંખેથી જોવાયેલું પણ ક્યારેક ખોટું હોઈ શકે. એક્ઝામ્પલ આપો, ઉદાહરણ આપો ને.
તમે ખાલી મારી વાતમાં હા ને હા ને હા ને હા કરતા જાઓ. બોલો એકાદ એક્ઝામ્પલ જયેશભાઈ. તો એક્ઝામ્પલમાં શું વાંધો છે? સીધું 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 એક્ઝામ્પલ છે. બોલો ને, તમે પ્લેટફોર્મ ઉપર ઉભા હો, તમને લાંબે લાંબે પટરી દેખાય, શું લાગે તમને? શું પટરી આગળ જઈને બંને એક થાય છે, દેખાય છે, પણ એ એક થાય છે, એક થાય છે, એ તો અલગ જ રહે છે ને, અલગ. પણ આ આંખે તમે શું કર્યો? તમને એક ભ્રમ ઉભો કરી દીધો કે નહીં, આ પટરી આગળ જઈને ક્યાંક ક્યાંક, હા, રણની અંદર કોણ તમે, તમને દૂર દૂરથી લાગે કે પાણી દેખાય છે, પણ તો સૂરજની કિરણ ઓલા રેતી ઉપર એટલી બધી તપતી હોય તો તમને લાગે શું છે? પાણી છે. આ આંખનું શું છે? ભ્રમ. એટલે આંખેથી ક્યારેક ક્યારેક જોવાયેલું પણ શું છે? ખોટું હોઈ શકે છે. બરાબર. આંખનું ડિસિઝન એવરી ટાઈમ ફાઇનલ નથી હોતું. રણની અંદર દેખે છે પાણી છે, પાણી દેખાય છે, પાણી, અને દોડે છે દોડે છે દોડે છે, અને ત્યાં જાય છે, એને પાણી મળતું જ નથી. સાચું બોલો. આપણે તો પછી આંખના હિસાબે કેમ બધા ડિસિઝન લઈએ છીએ? એનું જવાબ આપવો છે. કેમ બધા ડિસિઝન આંખને લઈને જ લઈએ છીએ? જો આંખ આપણી ખોટી હોઈ શકે છે, આંખથી જોવાયેલું પણ ખોટું હોઈ શકે છે, છતાંય આપણે આપણા ડિસિઝન પાવર બધા આંખને આપ્યા. આંખને કેમ? મને બોલો. પણ પછી ક્યાં આગળ પીછળ વિચારવાનું નહીં કે આ વસ્તુ કેવી છે, આ વ્યક્તિ કેવો છે, આ પરિસ્થિતિ શું છે, કાંઈ આપણે વિચાર નથી કરતા. પહેલાનો સમય હતો ને કુલીનભાઈ, પહેલાના સમયની અંદર લોકો ને દુકાને જતા ને તો એ પ્રશ્ન પૂછતા, કોઈ પણ વસ્તુ ગણી હોય ને નેરીએ અને એકડો પ્રશ્ન કહીએ, બોલો એ કેટલો હલદો, કેટલી ટકશે? બરાબર. કદાચ તમે પણ કર્યું હશે. બરાબર ને? તમે દુકાને જાઓ, કોઈ વસ્તુ લેવા માટે જાઓ, એટલે તમારો પહેલો પ્રશ્ન શું હોય? બરાબર ને? આ કેટલી વસ્તુ કેટલી ટકશે? એકલો વરે બવરે તો હલદો કે ન? બરાબર ને? ત્યારથી ગાલ્યું તો દોઢો વરે જીવાયું. તો એ કેટલું ટકશે એ મનનો ભાવ હતો. ખાલી આપણે વસ્તુ લઈ નહોતા લેતા, એની પાછળ બધું વિચારતા પણ હતા કે ભાઈ આ વસ્તુ મને કામની છે. કામની છે તો પછી બીજો પ્રશ્ન આવ્યો, મને આ વસ્તુ કેટલી ટકશે? મને ખરા અર્થની અંદર આનો ઉપયોગ છે કે નહીં? એ બધું જ વિચાર કરી પછી આપણા આંખના ડિસિઝનને ફાઇનલ કરતા. એના પહેલા તો આંખનો ડિસિઝન ફાઇનલ પણ, અને હવે આ ઉપાડો. અને એમાં તો શું છે, આ દુકાન વાળા એ બહુ સરસ એક પર એક ફ્રી, એટલે તમારા આકર્ષણને હજી વધારી નાખો. અરે એક પર એક ફ્રી આપે, ચાલો. જ્યાં ઓલો ફ્રી નો લેબલ જોયો નથી અને માણસ ગાંડો. આ આંખ છે, અને એ આંખોનું સામે આજનો જે પણ એડવર્ટાઇઝમેન્ટ યુગ કહો, આજનો જે પણ આ યુગ કહો ને, એ તમારી સામે આકર્ષણ ઊભું કરે છે. આકર્ષણ. એડવર્ટાઇઝમેન્ટ એટલે શું? એડવર્ટાઇઝમેન્ટનો અર્થ શું? એક જાતનો આકર્ષણ. તમારા આંખને બહુ ગમી જાય, આકર્ષણ એટલો બધો જોરદાર કરે, એટલો બધો જોરદાર ઊભું કરે, આંખને ગમી જાય, અને તમે ન પછી એ વસ્તુનો વિચાર કરો, ન પછી એ વ્યક્તિનો વિચાર કરો, કે ન પછી એ પરિસ્થિતિનો વિચાર કરો. શું બોલો ને? આજકાલ આ ચાલે છે લવ જેહાદ. શું છે? બસ એક આકર્ષણ.
બીજું કાંઈ જ નથી, કાંઈ જ નહીં. અને ભગવાન કહે છે જે રસ્તા પરથી તમે પાછા ના આવી શકો, જે રસ્તા પરથી તમે પાછા ના આવી શકો એ રસ્તા પર પગ મૂકતા 1000 વાર વિચારજો. જે રસ્તા ઉપર પગ મૂકતા તમે પાછા ના આવી શકો એ રસ્તા પર પગ મૂકતા 1000 વાર એટલે એન્ટ્રી પણ એક્ઝિટ નહીં, તો ત્યાં એન્ટ્રી કરતા 1000 વાર તમે વિચાર કરો. બધે આ જ રામાયણ ચાલે, બધે આખી દુનિયાની અંદર આ જ એક આંખોને સારું લાગવું જોઈએ. બસ વસ્તુની જરૂર છે નથી એ પછી, બસ આંખોને સારું લાગે છે. હમણાં ગુજરાતના વિહારની અંદર છે ને એક ફેક્ટરીની અંદર ઉતરવાનું છે અને ફેક્ટરીની અંદર એનો બોસ મળવા માટે આવે અને સહજ વાત પરથી વાત નીકળી અને મેં જસ્ટ એક વાત કરી કે તમે આ જે પ્રોડક્ટ બનાવશો પ્રોડક્શન વેલ્યુ શું? સમજ્યા ને? પ્રોડક્શન વેલ્યુ એટલે આખું એક પ્રોડક્શન બનાવવાનો કેટલી કોસ્ટિંગ પડતી હોય તમને. હવે એ છે ને એક જાતની કંપની દવાઈ બનાવતી, દવાઈની. મેં કીધું પ્રોડક્શન કોસ્ટ શું આ દવાઈનો? મારે સાહેબ ₹1.20. કેટલી પ્રવીણભાઈ? ₹1.20 એની એકચ્યુઅલ પ્રોડક્શન વેલ્યુ. મેં પછી કીધું હતું MRP કેટલી લગાવો? મારા સાહેબ MRP પડે છે લગભગ ₹66. 66. મેં કીધું આ પ્રોડક્શન વેલ્યુ અને આ માર્કેટ વેલ્યુમાં આટલું મોટું અંતર કેમ? સમજ્યા ને? સમજ્યા કે નહીં સમજ્યા? ક્યાં ₹1.20 અને ક્યાં ₹66? અંતર કેટલું મોટું, કેટલું મોટું! આટલું બધું ડિફરન્સ કેમ? ડિફરન્સ બોલો. એમાંથી નીકળે એટલે કોને ભારી? બોલો કોને ભારી? સાચું, તમને જ ભારી ને બધું જ. અને કદાચ ચલો એક ચીજ સમજ્યા, દવાઈ છે, દવાઈ વગર ચાલવાનું નથી. એક આપણે એક માઇન્ડસેટ કરીએ કે ચલો દવાઈ ક્યારે પણ તબિયત ખરાબ થશે, આ થશે એટલે કદાચ ડૉક્ટર લખી પણ આપશે તો આપણને દવાઈ લેવા વગર છૂટકો જ નથી, બરાબર ને? ભલે ₹1.20 એની પ્રોડક્શન વેલ્યુ છે અને ભલે ₹66 માર્કેટની અંદર વેચાય છે, પણ એ દવાઈ છે. આખર તો એ દવાઈ ડૉક્ટર લખી આપે તો આપણને મારી કુટે ઘરની જ પહોંચી, બરાબર ને? ચલો એમાં છોડો, પણ એવા કેટલાય આઇટમ્સ એવા હશે, કેટલાય વસ્તુ એવી હશે જેની ખાલી તમે પ્રોડક્શન વેલ્યુ કાઢો અને એની માર્કેટ વેલ્યુ કાઢો, જમીન આસમાનનું અંતર. કેમ થયું આ? કેમ? બોલો ને. કારણ કે આજના જેટલા પણ છે ને ઉદ્યોગપતિ બધું સમજી ગયા છે. આ માણસને કઈ અક્કલ નથી. એ તો ખાલી રેપર કેવું છે, જોરદાર લાગે છે ને રેપર, સમજ્યા ને? રેપર ઉપરની રેપર જોરદાર છે, અંદર માલ ગમે તે ભરો, અંદર માલ, એ લોકોને માલ સાથે કોઈ લેવા દેવા જ નથી. આજની જનતાને માલ સાથે કોઈ લેવા દેવા જ નથી. અંદરનો રેપર, ઉપરનો રેપર તમે કેવો આકર્ષક કરો છો એના ઉપર આધાર છે. ઉપર રેપર એવો આકર્ષક. અને સેકન્ડ, ટીવીની અંદર એડવર્ટાઇઝ. સાચું બોલો, એક એડવર્ટાઇઝમેન્ટ ના ખર્ચો કેટલો હોય? કરોડો રૂપિયાનો ખર્ચો. એટલે જ ને હું એ જ કહું છું ને, કરોડોનો ખર્ચો ને. એક એડવર્ટાઇઝમેન્ટ પાછળ કરોડોનો ખર્ચો.
અને સાથે સાથે એ રેપરની પેકિંગ એવી, અને સાચું બોલો એ રેપર કેટલું તમે કેટલી વાર અને એ રેપર જોઈને તમે ગાંડાને ગેલા થઈ જાઓ. અને એના માટે પછી તમારી એ માર્કેટ વેલ્યુ 5 રૂપિયાની વસ્તુ 25 રૂપિયાની અંદર વેચે. આ સ્થિતિ છે. અને છતાંય હજી પણ આપણે ડિસિઝન્સ કોના આધારે લેવા છે? આંખના. અમારે ત્યાં તમે ઇતિહાસ ઉપાડીને વાંચો, કેટલાય મુનિવરો આ આંખના કારણે દુર્ગતિ ભેગા થઈ ગયા, જસ્ટ બીકોઝ ઓફ આંખ. એક આંખને ગમ્યું અને એ આંખને ગમ્યા પછી કેટલોય દુર્ગતિના રવાડે છે. એટલે ભગવાન કહે છે તમારું અગર ડિસિઝન આંખના કારણે છે તો એ તમારા અહિત માટે છે. કોઈ પણનો ડિસિઝન તમે આંખને આધાર રાખીને કરો છો તો એ કહે છે તમારા કોના માટે છે? અહિત જ માટે છે. ચાલો તમારા પરિવારને કદાચ તમે રોકી નથી શકતા, પણ તમારા પોતાના માટે તો તમે નિર્ણય કરી શકો કે નહીં? પરિવારને, ચાલો તમારા દીકરાઓને, તમારા એ સંતાનોને તમે રોકી નથી શકતા કે ભાઈ તું આંખનો આ છોડી દે બહુ, તો કદાચ કમસે કમ તમારા પોતાના માટે તો આ નિર્ણય કરો કે ભાઈ ફાઇનલ ડિસિઝન આંખથી નહીં આપ. બધું જ વિચારીશ, વસ્તુને જોઈશ, પરિસ્થિતિને જોઈશ, વ્યક્તિને જોઈશ, બધું જ મને લાગશે કે નહીં ઓલ ગુડ ગોઈંગ છે, ઓકે છે, તો જ પછી મારો ડિસિઝન આપીશ, નહીં તો નહીં આપ. સમજાય છે? બોલો, સૌથી વધારે પાપ આંખના કારણે, સૌથી વધારે ડિસિઝન્સ પણ આંખના કારણે. લગભગ એવરેજ કહી શકશો કેટલા ટકા તમે આંખના કારણે ડિસિઝન લેશો? એવરેજ મેક્સિમમ એટલે 100 માંથી કેટલા પર્સન્ટેજ? 80-90% આવી જ જાય આંખના કારણે. એટલે તમે વિચાર કરી લેજો કેટલો મોટો ફાળો આંખને જાય છે. ભગવાન કહે છે તમારા અહિત માટે છે. નંબર 2, મારા કેટલાક ડિસિઝન્સ ની અંદર આંખ અને આંખ પછી મારું મન પણ રોલ પ્લે કરે છે. કદાચ ક્યાં આંખ ગૌણ થઈ જાય અને મન એની અંદર ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી લે છે. મારું મન કરે શેર બજાર જ્યાં ઉપર નીચે થાય, ઇન્ડેક્સ ઉપર ચડે એટલે મન શું કરે? બોલો ને, હાલો કે હવે આ શેર લઈ લઈએ અને આ શેર લઈને રાખી દઈએ. તમારા મનના આધારે તમે ચાલો, મનના ડિસિઝન્સ થી ચાલો. વહુ કે મારી સાસુ સાથે નથી બનતી એટલે મન શું કહે છે? અલગ થઈ જાય. અને એ મનના આધારે ડિસિઝન લઈ લીધું. દાન આપવાની ક્ષમતા છે, પણ છતાંય તમે મનને પૂછો કે ભાઈ આપું કે નહીં આપું, મન શું કહેશે? પછી વાત. મનના ડિસિઝન ઉપર તમે ગયા એટલે તમારું દાન છૂટી ગયું. સામાયિક કરવા માટે તમે તૈયાર થયા છો અને સામાયિક કરતા તમે જોયું ત્યારે આ તો સારું 3 વાગી ગયું અને હવે કઈ સામાયિક થાય એમ નથી. એટલે પછી મનની સલાહ તમે લો એટલે મન શું કે
રહેવા દો, હવે આ સામાયિક તો કાંઈ થશે નહીં. જોઈ લેજો કેટલાય એવા ક્ષેત્ર છે, કેટલાય, ખાલી એ ધર્મના ક્ષેત્રની અંદર નહીં, તમારા સંસારના ક્ષેત્રની અંદર કેટલાય એવા ઠેકાણા છે જ્યાં તમારું મન નથી માનતું, તમે છોડી દીધું. કેટલાય ઠેકાણા મન નથી માનતું. પૂજા કરવાની છે પણ આજે બહુ મોડું થઈ ગયું, નથી ઉઠાયું, આજે બહુ મોડું થઈ ગયું, થાકી ગયો તો, રાતના બહુ થાકી ગયો, બહુ ઉઠાયું નહીં, અને સવારના ઉઠાયું નથી, સવારના વળી પાછો ઓફિસે ભાગવાનું, એટલે આજે પૂજા મન છે તો આજે આપણે નહીં કરીએ. આપણી પૂજા તો માત્ર શનિ રવિવાર. સમજાય છે? કેટલાક ડિસિઝન્સ તમે મનના આધારે લો છો, મનના આધારે. સાચું બોલો, મનને ઓવરટેક કરવાની માનસિકતા ખરી તમારી? સમજ્યા મારી વાત? મનને ઓવરટેક એટલે ઉપરવટ જઈને, મનના ઉપરવટ જઈને કોઈ ડિસિઝન લેવાની માનસિકતા ખરી? કે મન જે કેમ તેમ જ આપણને ચાલવું છે? હે? સિચ્યુએશન બોલો ને, સિચ્યુએશન ક્યારે પણ આપણી ફેવરમાં હોય છે? બોલો તમે મને કહો, કોઈ પણ સિચ્યુએશન લઈ લો, એ ક્યારે પણ તમારી ફેવરમાં કઈ સિચ્યુએશન આવી એ કહો મને. આપણી ફેવરમાં એક પણ સિચ્યુએશન આવતી નથી, અને એ સિચ્યુએશનની અંદર, દરેક સિચ્યુએશનની અંદર આપણે મનની માની લઈએ. અને બસ આ ડિસિઝન આપી દઈએ કે નહીં. સાચું બોલો, ગમે તે સિચ્યુએશનની અંદર મનની માનો કે મહાવીરની માનો? નહીં સમજાય જાય? દરેક, ચાલો મહાવીરને પણ મૂકો, મહાવીરને પણ એકવાર સાઈડ પર મૂકો. ગમે તે સિચ્યુએશનની અંદર મનની માનો કે તમારા ઉપકારીની માનો? બોલો. તમારું પ્લાન બની ગયું છે બહાર ફરવાનું, અને તમારા કોઈ ઉપકારી કે નહીં બહાર નથી જવું, આ વખતે બહાર નથી જવું, તારે ઘરમાં જ રહેવું છે. સાચું બોલો, એ વખતે તમે મનની માનો કે ઉપકારીની માનો? અરે મારી વાત નથી કરતો, કોઈ પણ હોય તમારા ઉપકારી. નહીં ને, કેમ? તમારા માતા પિતા પણ હોય, તમારા કલ્યાણ મિત્ર પણ હોય. હે? નહીં, પણ ત્યારે એનું માન રાખો કે તમારા મનની માન રાખો? બોલો. તમે તો એવા શાણા છો કે ઓલા તમારા ઉપકારી કલ્યાણ મિત્રને સમજાવી લો, અરે યાર છટ કોઈ નરે કે યાર એવરતા મળે, પ્લાન બની ગયો હોય, ટિકિટ નીકળી હોય, હી આય હું આય મળે, તમે એવી ઊંધી પટ્ટી પડાવી દો સામેવાળાને. કારણ કે કરવું તો શું છે આપણા મનનું. મારી વાત કહું, કોરોનાનો સમય, બરાબર, કોરોનાનો સમય, મૂલું ડિશમાં સાહેબ સાથે ચતુર. હવે એમાં સાહેબે કીધું કે એ વખતે ભેગા આવ્યું એટલે અહીં જોગ કરે કે જોગ ઉત્તરાધ્યાન અને આચારાંક સૂત્ર જોગ કરે. આજે હું વાંચી શકું છું એ મુલુંડના ચોમાસા થકી જ, નહીં તો જ્યાર સુધી જોગ ન થાય ત્યાં સુધી આવા ઉત્તમ સૂત્રો, આવા ઉત્તમ આગમ ગ્રંથો વાંચવાના પણ અધિકારી અમે નથી. અને એ ચોમાસાની અંદર ઉત્તરાધ્યાન અને આચારાંક સૂત્રના જોગોની અંદર બેસાડે. એ વખતે મારું ચાલતું હતું વર્ષી તપ, બરાબર, વર્ષી તપની આરાધના. વર્ષી તપ તો ખબર ને, એક દિવસ ઉપવાસ ને એક દિવસ. હવે એમાં થાય શું ખબર છે કે કમ્પલસરી બીજા દિવસે નીવી આવે, નીવી
એમ આઈમ્બિલ નીવી આઈમ્બિલ નીવી આઈમ્બિલ નીવી એમ થાય. તો ગુરુદેવે કીધું કે નહીં, તારો તો શું છે, વર્ષી તપ છે, ઉપવાસ છે, એટલે તારે ઉપવાસ નીવી ઉપવાસ નીવી ઉપવાસ નીવી એ રીતે કરવું. અને તિથિ છે ને, તિથિ તિથિ એટલે સમજો ને, પાંચમ, સુદ પાંચમ, આઠમ અને પૂનમમાં હેન્ડી અગર નીવી છે તો કમ્પલસરી આઈમ્બિલ કરે છે, તો કમ્પલસરી આઈમ્બિલ કરે છે. હવે એ વખતે તો પહેલી વાર દીક્ષા લીધી ત્યારે એ જે 10 વૈકાલિકના અને આવશ્યક સૂત્રના જોગ થયા, એ જોગ થયા પછી લગભગ સમજો ને 13-14 વર્ષ પછી આ આચારાંગને ઉત્તરાધ્યાનના જોગ કર્યા, એટલે 13-14 વર્ષનો ગાળો. અને એનમે આઈમ્બિલ મૂકે થોડા ઓખાવે ને, જનરલ વાત નહીં હતું, જે છે મને આ ઉપવાસ ફાવી જાય પણ થોડોક આઈમ્બિલ કરી લઉં, ના નથી પણ થોડું અઘરું જાય, મન જલ્દી તૈયાર જ ન થાય. આઈમ્બિલ માટે તો પહેલા તો મનની અંદર શું આવે, ના આઈમ્બિલ નહીં, એમ ઠેકાણે ઉપવાસ કરી ગયું. હમણાં પણ ચાતુર્માસ પ્રવેશનું ગોઠવાયું ને, તો ચાતુર્માસ પ્રવેશની અંદર એવું છે કે ભાઈ ઉપવાસ જો ડીએચી નો ને સારો, સમજ્યા, કે ભાઈ ઉપવાસ આવી જાય એટલે પછી આઈમ્બિલ કરવાની માથાકૂટ નહીં, પણ આઈમ્બિલ બહુ અઘરું જાય. હવે એની અંદર થાય કેવું, તમે વિચારો કે ઉપવાસ પછી આઈમ્બિલ ને વળી પાછો, એટલે સાહેબ કે છે, સાહેબ અહીંયા જબરજસ્તી ન કહો, એકલો તો તપ ચાલુ હોય, સમજ કોઈ એના મનની, અને પાછી એની અંદર કાંઈ એવું નથી કે ખાલી ઉપવાસ જ કરવાનું છે ને ખાલી આઈમ્બિલ જ કરવાનું છે, આખા દિવસની ક્રિયા ચાલે, આખા દિવસની અંદર ક્રિયા ચાલે. નહીં તો 100 ખમાસના આપવાના હોય. કેટલા? આ 100 ખમાસના આપવાના હોય. દરેકની ક્રિયા અલગ. 3:15 વાગે ઉઠવાનું હોય, 3:15 વાગે ઉઠવાની, એની આખી કાલગ્રહણની ક્રિયા ને આ બધું કાલગ્રહણ લેવું, એ દિવસનું આખું લેવું, એ દિવસનું સ્વાધ્યાય, એટલે બધું એટલું કરવાનું હોય, ત્યારે જઈને એ દિવસ પૂરો થાય. એટલે સવારથી લઈને સાંજ સુધી ચાલીએ, રાત સુધી ચાલીએ, ત્યાં સુધી આ અમારી બધી ક્રિયા ચાલે. પ્રતિક્રમણ પહેલા ક્રિયા, પ્રતિક્રમણ પછી ક્રિયા, એટલે જે પણ જોગની ક્રિયા ને એની અંદર આખો દિવસ ચાલવાનું. સાહેબ અહીં ચોથા એકોડી ઉપવાસ, સાહેબ 2 દિવસ આઈમ્બિલ ને વળી પાછો ઉપવાસ, સાહેબ. અને એમને એટલી બધી ક્રિયા, સાહેબ અઘરો બેન તો મન નાચે હતું, કાં તો મૂકે જોગ મેથી કાઢી લાવ્યો, ન કહી દો તો હલતું. ત્યારે સાહેબ કડક, નહીં થશે તો આ થશે, અને તારે કરવાનું જ થશે. તો આમ મેં પછી થોડીક લાગવગ લગાડી હેમચંદ્રમાં જ પાસે, કે ભાઈ હેમચંદ્રમાં થોડુંક કાંઈક સાહેબને સમજાવીને કાંઈક કન્સેશન છે, તપ ચાલે છે એના, અગર નોર્મલ હોત તો કદાચ સેટિંગ થઈ જાત. તપ ચાલે છે એટલે મેં થોડીક લાગવગ લગાડી. હેમ મહારાજ ના चाहिए એટલે ના, એટલે ગમે તેમ કરીને સાચું બોલો. એ વખતે મનનું માન્યું હોત ને તો આજે આ સૂત્ર તમારી સાથે ન વાત. એ વખતે ઉપકારીનું માન્યું, એ વખતે ગુરુદેવનું માન્યું, નહીં તારે કરવાનું જ છે ને આ રીતે જ કરવાનું છે, એટલે તમારી સામે આજે આ વાંચીશ. સાચું બોલો, આપણે કેટલું મનનું માનીએ. ચાલો મનનું માનો કે મહાવીરનું માનો? સમજ્યા નહીં સમજ્યા? તમારી શક્તિ કેટલી બધી પડી છે અંદર, આપણી શક્તિ કેટલી બધી પડી છે. આપણે ધારીએ તો બધું જ કરી શકીએ છીએ, બધું જ. પણ આપણે આપણા દરેક ડિસિઝન કોને પૂછીએ છીએ? મનને. અને તમારો મન દર વખતે ના બોલીને બેઠો છે. સાચું બોલો ને, દાન કરો છો ત્યારે તમારા મનના મુતાબિક કે તમારા શક્તિના અનુસારે? સમજ્યા? દાન જ્યારે પણ કરો છો ત્યારે તમારા શક્તિના અનુસારે દાન કરો છો કે તમારા મનના અનુસારે?
શું જયેશભાઈ? હે, ભલે સહયોગ બંનેનું જોઈએ, પણ તમારા પહેલા તમારી શક્તિનું ફર્સ્ટ પ્રેફરન્સ કોને? તમારા શક્તિ અનુસારે કે તમારા મનના અનુસારે? એ કહો. બસ પતી ગઈ. અને તમારી ગમે એટલી શક્તિ હશે, મન ના જ પાડશે. તાકાત ઘણી છે. અહીંયા બેઠેલા તમે ધારો ને બધા માંસ ખમણ કરી શકો એમ છો. હા, તમે બધા માંસ ખમણ કરી શકો એટલી તાકાત તમારી અંદર ભલેલી છે. બોલો, માંસ ખમણ કરતા તમને કોણ અટકાવે છે? બોલો, સાચું બોલો. મને પૂછવા આવો ને તો હું કહું માંસ ખમણ થશે તમારા. તમે સલાહ કોની લો? અને આ મન એવો છે ને, સાચું કહું તમને, તમારો આ મન એવો છે, એને સારું કામ જ્યારે પણ તમે કરવાનું કહો, સારું કામ એના જ પાડશે. અને એને પાપનો કોઈ કાર્ય હશે એ હમણાં હા પાડશે. પાપ હમણાં જ કરવું છે, મન હમણાં તૈયાર થશે. બોલો, હોટલમાં જવા માટે મન હમણાં જ તૈયાર, પણ દાન આપવા માટે મન હમણાં તૈયાર નહીં, ના પાડશે. એમાં રાઈટ ઓર રોંગ આ સ્થિતિ છે કે નહીં એ કહો. હે, હું કહું તમારી સાથે ચાલો, શક્તિ પ્રમાણે ભક્તિ ચાલો, પછી મનની નહીં સાંભળવાની. નહીં, મનની નહીં સાંભળવાની. નહીં, શક્તિ પ્રમાણે જ ભક્તિ કહું છું. તમારી શક્તિ છે માસખમણ કરવાની. બોલો હવે, બોલો શું? અરે એમાં પાર નીકળી જશો. તમારું મન કે જે છઠના વાદે, તમારી શક્તિ કે નહીં માસખમણ કરી શકશો. બોલો, તમે સુરત ની છોડો, તમારી કરો. મેં ગઈકાલે પણ કીધું, મારે શું કરવાનું છે એ વિચારો, બીજા શું કરે છે એ નહીં જુઓ. સાચું કહું, આગમાં રહેલા લકડા હોય ને, લકડા, આગમાં રહેલા લકડા, તમે આગને વિનંતી કરો કે ભાઈ તારી અંદર આ લકડા બળી રહ્યા છે, એની અંદરથી 4-5 લકડા મને આપી દે ને. આગ આપવાની. રિપીટ, આગની અંદર બળી રહેલા લકડા, એને તમે વિનંતી કરો આગને કે ભાઈ 4-5 લકડા મને જોઈએ છે, આપી દે. આગ આપી દેવાની? નહીં આપે ને. અને તમે એ આગમાંથી 1-2-3 લકડા કાઢી નાખો તો આગ તમને રોકવાની કે ભાઈ કેમ મારામાંથી લકડા કાઢી નાખ્યા? રોકવાની. બરાબર. સેમ શાસ્ત્રકાર ભગવાન આ જ કે છે, ધર્મ કરવા માટે તમે સમય કાઢશો, ધર્મ કરવા માટે તમે સમય કાઢવાની માંગ કરશો તો આ સંસાર એવો છે ને કે તમે સમય આપશે, એ તમને ના જ કહેશે કે ભાઈ હમણાં ધર્મ કરવા માટેનો સમય નથી. સમજ્યા છે ને? ધર્મ કરવા માટે તમે સમય કાઢવાની વિનંતી સંસારને કરશો કે ભાઈ મને થોડુંક ટાઈમ આપી દે, થોડુંક ટાઈમ આપી દે, થોડુંક ટાઈમ, મારે ધર્મ કરવું છે. તો ધર્મ તમને, સંસાર તમને ટાઈમ આપવાનો ના જ બોલશે કે નહીં તારી હમણાં આ કામ છે, આ કામ છે, આવું કરવાનું છે, અહીંયા જવાનું છે, ઓલા બાયરને મળવાનું, ઓલા કસ્ટમરને મળવાનું, આ છે. તને એટલું બધું ઉલઝાવી નાખશે, તમને એટલું બધું ઉલઝાવી નાખશે કે તમે ધર્મ કરી નહીં શકશો. પણ એ જ સંસારમાંથી તમે થોડુંક ટાઈમ કાઢી લેશો ને, તમે તમારી જાતે એ થોડુંક ટાઈમ કાઢી અને ધર્મ કરશો ને તો તમને સંસાર રોકતોય નથી. નહીં સમજ્યા? સંસાર તમને ક્યારે સમય આપવાનો નથી. સંસાર તમને ક્યારે સમય આપવાનો નથી. અને તમે સામેથી સંસારમાંથી ટાઈમ કાઢશો તો સંસાર તમને ક્યારે ના પાડવાનો નથી.
ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? બોલો, આપણી મનસ્થિતિ શું? આપણે મનના આધારે કહું ને, અહીંયા તમે બધા સિનિયર સિટીઝન બેઠા છો, તમે ધારો એટલું બધું ધર્મ તમે કરી શકશો, કરી શકો એમ છો, પણ છતાંય કેમ નથી કરતા? બોલો, કોને એમને કે ભાઈ ઉપાય અહીંયા આવો, વ્યાખ્યાન સાંભળો, શું કહેશે? અયું વરસાદ બોરીએ કેડા આડે નીચે ઉતરો, દાદરા કેર ચડદો, કેર હલદો, કેર એટલે સુધી અચીંદો, એમ કરતા ઘરે બેઠા બેઠા બરાબર આવ્યું. ગમે એટલો ધારે એટલો ધર્મ એ કરી શકે છે, છતાંય નથી કરતા. બરાબર ને? આટલો મોટો ડોંબિવલી સંઘ, પુલિનભાઈ સાંજના પ્રતિક્રમણ કેટલા જણા? બોલો કેમ? કેમ? એ તો હું કહું છું, તમે તમારા બધા ડિસિઝન મનના આધારે કહો છો, અને એને કહો, એમને કહો કે અહીંયા પાર્ટી રાખી છે, એ બધા દોડે નહીં કઈ. એ તો કહું છું ને, ત્યાં બધે જ જશે. અહીંયા આવવા માટે બોલો, ત્યાં મન હા પાડે છે, અહીંયા મન હું પણ છે ને અત્યાર સુધી જો મનની માનત ને, તો આ મુનિ જીવનની અંદર હું મસ્તીથી ન રહી શકું. મનની સામે મહાવીરનું માનવું જ પડશે, માનવું જ પાડશે, ત્યારે આ સાદું જીવન ચાલી શકે એમ છે. એમ તો ઘણું કે મન કે આરામ કરો, તો મહાવીર કે નહીં વિહાર કરો. મન તો કે 24 કલાક તો નહીં, પણ જ્યારે સમય મળે ત્યારે ખાઓ. પણ મહાવીર કે તપ કરો. મન કે અરે શાંતિથી બેઠો રહે ને, શું કામ આટલી બધી માથાકૂટ કરવાની, શું કામ આટલી બધી ભાગાભાગ કરવાની? કોર જરૂર હતો કે સવાર જા વ્યાખ્યાન, કોઈ હેનટાણી જા વ્યાખ્યાન, કોઈ રાત ચા નાઇટ ટોક, કોર જરૂર કોણ હતો કે કરી દી? શાંતિથી બેઠો ને, મની છે. પણ નહીં, મહાવીર કે તારી પાસે જેટલું મળ્યું છે એનું સદુપયોગ કરતો જા. બોલો, ગઈકાલે પ્રવચન કર્યું, એકદમ થાકી ગયો હતો. એક સભા હતી અને પાછું એટલું બધું ખેંચવાનું, 2 કલાક સતત થાકી ગયો. પછી એમ મનની અંદર થઈ ગયું કે નહીં, આજે વેસ્ટમાં ના પાડી દઉં. મનની અંદર થઈ ગયું કે નહીં, વેસ્ટને ના પાડી દઉં, કે આજે નથી જાવ, પછી જોશું. પણ વળી પાછો ભગવાને કીધું કે ભાઈ છે, શક્તિ છે, હમણાં આપણે કરી શકીએ છીએ. ત્યાં પણ સાંભળવા વાળા છે, એ અહીંયા નથી આવી શકતા, ત્યાં સાંભળવા માટે તૈયાર થયા છે, લાવ એકવાર જઈ આવી. અને વળી પાછો ઉઠીને ગયો. સચિતા 2:30 વાગ્યા સુધી ઓથીએજી હાબડ ન વહી, ઉઠવાની મારી સ્થિતિ જ નથી, પણ છતાંય ઊભો થયો, તૈયાર થયો અને વળી પાછો વેસ્ટ સુધી ગયો. કેમ? એક જો મનને માનીને બેસત તો કાંઈ ન થાત, અને મનને નથી માની, ભગવાનને માની, એટલે બધું હે કમિટમેન્ટનું ના પણ પાડી શકત ને કે ભાઈ આજે નહીં કમિટમેન્ટ હતું બરાબર છે, પણ હું ના પણ પાડી શકત ને કે ભાઈ હવે આજે નથી અનુકૂળતા, નહીં આવું. મનની સાથે હંમેશા આપણને સંઘર્ષ કરવો જ પડશે.
અને વગર સંઘર્ષ કરે એ ક્યારે પણ આપણે પાર નહીં જ ઉતરીએ, નહીં જ. સાચું બોલો. કેટલા બધા ડિસિઝન્સ મનના આધારે તમે લો છો? બોલો. કેટલા ડિસિઝન મનના આધારે? આંખના પણ 90%, મનના પણ 90%. પછી રહ્યો હું? એની તો તમે સાંભળો જ ક્યાં છો? નહીં, સાચું બોલ. તમે જે કીધું ચાલો એમ. એક નાનું રસ્તામાં ભિખારી મળ્યો, ભીખ માંગી રહ્યો છે. તમે એને જોયું, શરીર બહુ વ્યવસ્થિત છે, સારી, હાથ બરાબર છે, પગ બરાબર છે, શરીર તંદુરસ્ત છે, બધું છે. સાચું બોલો. એ ભીખ માંગી રહ્યો છે, તરત જ એને આપી દેશો? બોલો. આપી દેશો? શું એક વખત? સાચું બોલો. એ આપ્યા પહેલા મનની અંદર કોઈ વિચાર નહીં આવે? નહીં, મનની અંદર કોઈ વિચાર નહીં આવે? પહેલા બોલો. સલાહ પછીની વાત મૂકો. મનની અંદર કોઈ વિચાર નહીં આવે? આવે કે ના આવે? બોલો. શું વિચાર આવે? બરાબર ને? આવો વ્યવસ્થિત માણસ છે, છતાંય ભીખ માંગે છે. આ કોણ કે છે? તમારું. અને આ વિચાર જ્યારે મનની અંદર આવ્યો, ચાલો સાચું બોલો, તમે કદાચ છે ને ખીચાની અંદર હાથ નાખો એટલે પહેલા શું ગોતો? 10ની નોટ ગોતો કે 5નો સિક્કો ગોતો કે 2નો સિક્કો ગોતો? હું તમારી સાથે કોન્શિયસ આપવા માટે તૈયાર છે. કોન્શિયસ કે જે આપી દે ભાઈ. પણ પછી પાછું મન શું કહે છે? અરે આટલા બધા આપવાની એવું છે, હાથ પગ છે, બરાબર છે, મહેનત કરશે, કમાશે, ચાલ હમણાં એને આપી દઈએ. આપવા પૂરતો તમે એને 10નો સિક્કો આપી દેશો, પણ મન તો તમારું શું કહે છે? બોલો. સમજાય છે? નહીં સમજાય? ભગવાન કે છે સામેવાળાની ભૂલ હોય કે ન હોય, ક્ષમા માંગી લે. સાચું બોલો. એ વખતે મન શું કે? નહીં, બોલો તમે. સામેવાળાની ભૂલ હોય કે ન હોય, ક્ષમા માંગી લે. આ ભગવાનનું કોટેશન છે. ભગવાનનું. મહાવીર એમ કે છે કે નહીં, માફી કોને માંગવાની? તારે જ માંગવાની, જો તારે કર્મથી મુક્ત થવું હોય તો. આ મહાવીરના કોટેશન. બોલો હવે મન શું ઇન્ટરપ્રિટ કરે? હા, બોલ. આ બસ આ મન. હા, આ મન. ભૂલ ન હોય તો મારે માફી માંગવાની. હિવરી કડાજો ન્યાય. હા. તમારું મન તો એ કહે છે ભૂલ મારી નહોતી, ભૂલ ઓલાની હતી, ઓલાએ મારી પાસે આવીને માફી માંગવું જોઈએ, હું કેમ ત્યાં જાઉં? અરે મારું પણ કઈ રેપ્યુટેશન છે. આ કોણ કહેશે બધું? નહીં, સાચું બોલો. કોની માનો? મનની કે મહાવીર? નિર્ણય તમારો જ. કોની માનો? મનની કે મહાવીર? કોન્શિયસની તો વાત હજી ક્યાં કરું તમને? અંતઃકરણની વાત
એ તો હજી અલગ છે, આખી અલગ. અને ભગવાન કહે છે જેટલું તમે મનનું માનશો એ મનનું દરેકે દરેક માનેલું તમારા આત્મા માટે અહિતકારી જ છે. તમ સે અહિતાએ, આંખથી લીધેલા ડિસિઝન્સ બધા તમારા અહિત માટે જ છે અને મનથી લીધેલા તમારા બધા ડિસિઝન્સ તમારા અહિત માટે જ છે. સાચું બોલો ને તમે. તમારો પ્રશ્ન, કુરકુડ મુનિની શું ભૂલ હતી બોલો? બરાબર, એની ભૂલ શું હતી એ કહો મને. કઈ ભૂલ હતી? કુરકુડ મુનિ, સંવત્સરીનો દિવસ છે ભાઈ, સુધા શાંત નથી થતી, એમની અનુકૂળતા નથી, ગોચરી ગયા છે, ભાત વળીને લાવ્યા છે અને એમને તો એક આચાર કર્યો ને, સાધુનો એ આચાર હતો કે એમના જે વડીલો એમને ગોચરી દેખાડીને પછી વાપરવી. બરાબર, એની અંદર કુરકુડ મુનિની ભૂલ હતી નહીં? નહીં, પાકું. સામે મુનિ ભગવંતે શું કર્યું? બરાબર, ભૂલ કોની હતી? મુનિ ભગવાનની. બરાબર ને, એ તો સામેથી આચાર બતાવી અને આચાર પાડવા સામેથી ગયા અને એમને એની અંદર થૂક નાખી અને થયું શું બોલો? હવે બોલો, કોને માફી માંગવી જોઈએ તમારા હિસાબે? બરાબર, મુનિ ભગવાનને માફી માંગવી જોઈએ. મુનિ ભગવાનને માફી માંગવી જોઈએ. બોલો શું થયું? બોલો, ભૂલ હતી એમની, માફી માંગીને તમારા પ્રશ્નનો જવાબ. માફી માંગીને ભૂલ ન હોય તો પણ બોલો, એ વખતે કુરકુડ મુનિ એ વિચારત કે એમાં મુજી કરો. બોલો, એની મુજી તો એટલી ખાલી એટલી તકલીફ આવે કે મુકે ભૂખ્યો રોવા જ નતો, મુકે ખાધેલા ખપે તો, અને એક ટાઈમ વાપરવાનું, એની અંદર ખાલી આટલા ભાત વાપરવાના, એની અંદર મેં સામેથી આચાર કર્યો કે ભાઈ વડીલ મુનિ ભગવાન એમને દેખાડ્યો, એમાં પણ એ થૂકી જાય, આમ કરે. સાચું બોલો, એ વખતે એ મુનિ ભગવંતે પોતા એના મનનું માન્યું હોત, શું થાય? કેવલ જ્ઞાન થાત કે ન થાત એ તો પછીની વાત, પણ એ મુનિ ભગવાન માટે મનની અંદર શું રહી જાત? દ્વેષ રહી જાત. હું સાથે હેડો ક્યાં? અને દ્વેષ અનંત સંસારનું કારણ બનત. અનંત સંસાર અને માંગેલી એક મિચ્છામી, હસતા મોઢે થૂક. અને શું વિચારે મુનિ ભગવાન? અરે આજે તો રોજ લુખા ભાત ખાઉં છું, આજે તો આ ભાતની અંદર ઘી પડ્યો. જાણે આવા તપસ્વી, માસક સમણના તપસ્વીના મોઢામાંથી આ પડેલી થૂક એ કાંઈ ઘીથી ઓછું નથી. અને એ શુભ પરિણામ બધા જીવોને ખમાવાના, બધા જીવો સાથે મારી મૈત્રી, બધા જીવો સાથેનો પ્રેમ, એ હૃદયનું ભાવ, એ હાઈટ પર ભાવના ચડી. એટલે અને એની સામે જોઈ લો ઓલો પુંડરીક અને કંડરીક મુનિવર. બરાબર ને, કંડરીક મુનિવરની વાત આવે છે. કંડરીક મુનિવર બે, કંડરીક અને પુંડરીક બે ભાઈ, બંને દેશના સાંભળે છે, દીક્ષા લેવાનું મન કે થાય છે. તો કંડરીક કહે છે હું દીક્ષા લઉં, તું રાજગાદી સંભાળ. અને લે છે. સરસ મજાનો સંયમ જીવનનું પાલન, સરસ મજાનો ટોપ ક્લાસનો સંયમ જીવન, ફરતા પોતાના ભાઈના એ જ નગરની અંદર આવે છે. અને ઘણા સમયથી કોઈ કષ્ટ, કોઈ રોગ શરીરની અંદર હતું અને એના કારણે એ કંડરીક મુનિવરનો શરીર બહુ ઘસાઈ ગયો. રાજા એ પોતાનો ભાઈ આવે છે અને જુએ છે કે આ તો મારા ભાઈ મહારાજ, અને એ શરીર આવું શુષ્ક થઈ ગયું છે, શું તકલીફ છે? એટલે ગુરુ મહારાજને વિનંતી કરે છે કે ભાઈ આમનો ઉપચાર કરાવો, આમનું શરીર આવું થઈ ગયું છે, કાંઈક ઉપચાર કરાવો. ઠીક છે, ઉપચાર કરાવવું.
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોટીના વૈદ બોલાવે છે, વૈદની સાથે ટ્રીટમેન્ટ, બરાબર ને. વૈદે એટલું કહી દીધું, જો ટ્રીટમેન્ટ થઈ શકશે પણ એમને છે ને ભોજન વ્યવસ્થિત જોશે. વ્યવસ્થિત ઇન ધ સેન્સ સારું એવું પૌષ્ટિક ભોજન જોશે, જેની અંદર ઘી વગેરેની માત્રા વ્યવસ્થિત હોય, તો જ ક્યાંક આ શરીરનું રિપેરેશન થઈ શકશે, તો જ ક્યાંક એમને તાકાત બળ વીર્ય પાછો આવી શકશે. એટલે ભાઈ હતો, રાજા હતો, હવે ત્યાં શું કમી? બોલો ને, કાંઈ કમી નહીં. એટલે કહી દીધું કે ભાઈ મહારાજની ગોચરી બધી ક્યાંથી આવશે? રાજમહેલથી આવશે, બરાબર ને. અને નક્કી થયું, સાધુઓને પણ કહેવાય ગયું કે ભાઈ તમારે ક્યાંથી લાવવાની? એમની જે પણ ગોચરી પાણી છે એ ભાઈ મહારાજ, એ ભાઈ પાસેથી લઈ આવવાની. ચાલુ થયું. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, શરીર હવે થોડું થોડું સારું થાય છે. પણ શરીર સારું થયું, પણ મનને ઓલું ભોજન ગમી ગયું. આટલા વર્ષો સુધી વૃક્ષ ભોજન ખાધું, ગમે તે મળ્યું. હવે આ સાદું જીવન છે, બધે તો કાંઈ માલ પાણી મળે નહીં, બરાબર ને. જેવું મળે એવું ચલાવવું પડે. ક્યારેક સૂકો રોટલો અને છાશ મળે તો એ ચલાવવું પડે, બરાબર ને. એટલે હવે આ બધું જોયું કે આ બધું તો સરસ 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 ખાવાનું છે. એટલે મન કે હણે વિયા ના કરું. બોલો, શેમાં આસક્તિ આવી ગઈ? ખાવામાં આસક્તિ. મન ત્યાં ચોંટી ગયું. હવે મન કે જે વિહાર નથી કરવો, હવે તો આપણે અહીંયા જ રહેવું છે, આ જ ભોજન કરવું છે. બધા સાધુઓ કહે છે હવે તો હવે તમે બરાબર થઈ ગયો, હવે તો આ ગોચરી બંધ કરો. નહીં, મન ના પાડે છે. હવે આ જ જામે છે. બીજી કોઈ ગોચરી આવે તો એની સામે જોતા પણ નથી. અને એ મનની સાંભળી ક્યાં સુધી પહોંચ્યા? ક્યાં સુધી? સાહેબ, આ ઓગો આમ રાખ્યો, હું પાછો સંસારમાં આવું છું. કોના માટે? ખાવા માટે. અને એ કોના કારણે? બોલો, મનનું ડિસિઝન. આએ પાછો આપ્યો, આએ. અને જ્યાં પાછો આવ્યો, ઓલા નાનાએ પુંડરીકે આ લઈ લીધો, દીક્ષા લઈ. એ તો પોતાનું આત્માનું કલ્યાણ કરી નીકળી ગયો. અને આ કંડરીક વળી પાછો સંસારની અંદર આવ્યો. 1 દિવસની અંદર જે મળ્યું ને બધું ખાધું, બધું ખાધું, બધું ખાધું. સાંજના તબિયત બગડી, પેટ બગડ્યું, તબિયત બગડી. અને એ જ સાંજના પ્રાણ ઉડી ગયા, સીધો 7મી નરકે ગયો. સીધું 7મી નરકે. બોલો, કોના પાપે? કેટલા સમય સુધી સમજાય છે મને? મારી હું શું કહું છું, 33 સાગરોપમ સુધી 7મી નરકના દુઃખો ભોગવવાના. એક ખાલી ખાવાના પાપ, એક ખાલી તમારા મનના થકી. સાચું બોલો, આવા મનના ડિસિઝન્સ તો તમે કેટલાય લેતા છો, કેટલાય. શું લાગે પ્રવીણભાઈ, આપણે ક્યાં? તમ સે અહિતાએ ભગવાન કે છે, આંખથી અને મનથી લીધેલા તમારા બધા ડિસિઝન તમારા અહિત માટે થાય છે. તો મારા હિત માટે શું? મારા આત્માના હિત માટે શું? તો એક 3જા નંબરનો ડિસિઝન, જેને આપણે કહેવાય અંતઃકરણનો નિર્ણય. એ અંતઃકરણનો નિર્ણય શું હોઈ શકે, એની વાત આપણે આવતીકાલે કરીશું. વિનાજ્ઞા વિરુદ્ધ બોલાયો. હાર્દિક ઈચ્છા.